नमस्कार दोस्तों, आज हम इलेक्ट्रिकल डिपार्टमेंट में शिफ्ट में रिलीविंग में हैंड ओवर टेक ओवर चार्ज में क्या क्या ध्यान रखना चाहिए इसके बारे में जानेंगे। હલો હરેશભાઈ, આવી ગયા નોકરી કેવું છે? મજા મજા. હવે આપણે રિપોર્ટમાં એ છે MCL 2 નું જે કેબલ જાય છે, પાવર કેબલ, એનું શિફ્ટિંગ નું કામ ચાલુ છે. બરોબર. રોડ બની ગયો છે, પેરાપીટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ચાર્જમાં એ છે કેબલ શિફ્ટ કરવાનું છે. બરોબર. પેરાપીટ કઈ નાની બનાવી કે મોટી છે ઉપર? મોટી હમણાં જે કામ હોલ્ડર ની બાજુમાં જે બનાવી છે એના ઉપર કેબલ રાખવાનું ને અહીંયા બધું શિફ્ટ કરવાની. ત્યાં પેનલ ત્યાં પડી છે, સ્વિચ બીચ બધી લગાડવાની બાકી છે કામ. હોલ્ડર બની ગયો, પેરાપીટ કમ્પ્લીટ કરાવીને હમણાં અમે આવ્યા છે. હવે તમારે કેબલ શિફ્ટ કરવાનું રહેશે. રિપોર્ટ સમજાઈ ગયો? હા, બરોબર છે ને? હા બરોબર. હવે એ કામ તમારે કરવાનું છે. કેબલ સબસ્ટેશન માંથી તો બહાર નીકળી જ ગયા છે ને? હા બરોબર. ઓકે, डिस्कनेक्ट करेल नहीं. समझी गए તમે રિપોર્ટ? हाँ. नमस्कार मित्रों, आज आपने देखा चार्ज का हैंड ओवर टेक ओवर कैसे होता है। तो चार्ज लेने वाला और चार्ज देने वाला दोनों में प्रॉपर कम्युनिकेशन होना चाहिए, प्रॉपर समझ लेना चाहिए। कुछ मिसअंडरस्टैंडिंग होने से कुछ भी दुर्घटना हो सकती है। थैंक यू।